નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને કીધું છે કે એક સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો। સ્ટુડન્ટ્સ, જો આવા દાખલા પૂછાય તો જે આપેલું છે એ મૂકો। 11મું પદ એટલે શું? તો 11મું પદ બરાબર a પ્લસ 10d। એ કેટલા આપેલા છે? 38। અને તેવી જ રીતે 16મું પદ એ 16, એ કેટલા આપેલા છે? 16। 16મું પદ એટલે a પ્લસ 15d ઇઝ ઇક્વલ ટુ 73। તો તેનું 31મું પદ શોધો। બરાબર। હવે આને આપણે સરખાવીએ। સમીકરણ 1 અને 2। સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, હવે સમીકરણ 2 છે a પ્લસ 15d ઇઝ ઇક્વલ ટુ 73 અને સમીકરણ 1 છે a પ્લસ 10d બરાબર 38। હવે માઇનસ કરીએ તો 15માંથી 10 જાવે તો 5d। હવે 73માંથી 38 જાય તો 13માંથી 8 જાય તો 5, 6માંથી 3 જાય તો 3, તો d બરાબર 35 ભાગ્યા 5। તો d બરાબર 5 એકા 5, 5 સીધા 35। d ની કિંમત કેટલી આવી ગઈ? હા, 35। નેક્સ્ટ ડી મળી ગયું। હવે કોઈ બી એક સમીકરણ, હું સમીકરણ એક લઈ છું। સમીકરણ 1 લઈએ આપણે, એમાં છે a પ્લસ 10d બરાબર 38। અત્યારે આપણને ડીની કિંમત મળી 7, એ મૂકી દઈએ તો a પ્લસ 10 ડીની કિંમત 7। તો a પ્લસ 10 સીધા 70 બરાબર 38। તો 38 પ્લસ 70 જે છે એ બરાબરની બીજી સાઈડે આવશે તો માઇનસ થઈ જશે, માઇનસ 70। તો a બરાબર 70માંથી 38 જાય તો ચેક કરી લઈએ, માઇનસ 70 પ્લસ 38। 10માંથી 8 જાય 2, 6માંથી 3 જાય 3, બિગ ડિજિટ એ માઇનસમાં છે તો માઇનસ 32। બરાબર। તો એની કિંમત કેટલી આવી ગઈ? માઇનસ 32। હવે આપણને કીધું છે કે ભાઈ 31મું પદ શોધો। યસ, તો 31મું પદ એટલે a 31 બરાબર a પ્લસ 30d। એની કિંમત કેટલી આવી છે? માઇનસ 32। 30ના 30, ડીની કિંમત 7, તો માઇનસ 32 પ્લસ 30 સીધા 210। હવે 210માંથી 32 જાય તો 10માંથી 2 જાય 8, 20માંથી 3 જાય તો 17, 172। તો 31મું પદ કેટલું થશે? 172। સોરી, 10માંથી 2 જાય તો અહીંયા 8 છે, માટે 31મું પદ શું થશે? યસ, 178।